અમદાવાદના પૂર્વ વિસ્તારના હીરાવાડીમાં કાયદાના શાસનના લીરા ઉડ્યા. ઓફિસની 4 દિવાલો વચ્ચે સુરક્ષિત હોવાનો ભ્રમ સેવતા એક યુવાન પર જ્યારે મરાઠી ગેંગના સાગરીતો કાળ બનીને તૂટી પડ્યા ત્યારે માનવતા અને સલામતી બંને લોહીલુહાણ થઈ ગઈ. આ માત્ર એક હુમલો નહોતો, પણ ખાખીની ધાકને પડકારતું લુખ્ખા તત્વોનું ડેમોન્સ્ટ્રેશન હતું. અમદાવાદના હીરાવાડીમાં કાયદો લાચાર. સરેઆમ ગુંડા તત્વોએ વેપારીને માર્યો માર. 20 દિવસમાં મારી નાખવાની આપી ધમકી. સુરક્ષિત અમદાવાદના દાવા કરતી પોલીસ છે ક્યાં? અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વો માટે મોકળું મેદાન બની ગયો હોય તેમ હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના સરેઆમ લીરા ઉડ્યા. 26 એપ્રિલે રાત્રે 11 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના ફિલ્મી પડદાના દ્રશ્ય જેવી ભયાનક હતી. રાહુલ મરાઠી, પ્રમોદ ગુડદે, શાકા મરાઠી જેવા લુખ્ખાઓએ હુમલો કર્યો. ઓફિસમાં બેઠેલા યુવાન પર જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે આ ગુંડા તત્વોમાં પોલીસના ડરનું નામ નિશાન નથી. જીવ બચાવવા માટે લાચાર થઈને ભાગતા યુવાનની પાછળ લાકડીઓ લઈને દોડવું અને ઓફિસની મિલકતમાં તોડફોડ કરવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કેમેરામાં આ કેદ દ્રશ્યો માત્ર ફૂટેજ નથી, પણ સભ્ય સમાજના મોઢા પર લપડાક છે. જ્યારે સામાન્ય માણસ પોતાની ઓફિસમાં પણ સુરક્ષિત ન હોય ત્યારે શાંતિ અને સલામતીના દાવાઓ ખોટા સાબિત થાય છે. સુરતના વેસુમાં લુખ્ખા બેફામ. ક્રિકેટ રમતા યુવક પર તૂટી પડ્યા શખ્સો. ચપ્પુ અને કુહાડીથી કર્યો જીવલેણ હુમલો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રવિવારની રજામાં ક્રિકેટ રમી રહેલા યુવકો પર અચાનક થયેલા હુમલાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. બોબી નામના એક આશાસ્પદ યુવક પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ અને કુહાડી જેવા જીવલેણ હથિયારોથી હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયો. બોબી પર હુમલો કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા. આ ઘટનાને પગલે ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. અસામાજિક તત્વોના વધતા ત્રાસથી કંટાળેલા રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને વેસુ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવા તત્વોનો ભય સતત વધી રહ્યો છે અને પોલીસની ઢીલી કામગીરીને કારણે ગુનેગારોના હોંસલા બુલંદ થયા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. શહેરોમાં બાળકોને શાળાએ